દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની ભારે આગાહી વ્યક્ત કરી છે, જેને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સુરત શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને કતારગામ વિસ્તાર ફરી એકવાર પાણીમાં ડૂબી ગયો છે, જે આ સિઝનમાં બીજી ઘટના છે। સુરતના કતારગામ વિસ્તારમાં આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેડ રોડ, ડબોલી રોડ અને સિંગણપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને વાહન વ્યવહાર થંભી ગયો હતો। લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એકે રોડ, ઉમિયાધામ નજીક અને ગુરુકુળ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં પાણીનો નિકાલ થવા માટે પૂરતો રસ્તો ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે। અપૂરતી ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે। રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સૌથી વધુ પરેશાન થયા હતા। અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેના કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો। રાહદારીઓને પણ મુશ્કેલી પડી હતી, કારણ કે રસ્તાઓ અને ફૂટપાથ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બન્યો હતો। સ્થાનિક તંત્રએ આ પરિસ્થિતિને અંકુશમાં લેવા પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।